પછીના અધ્યાયમાં અઘાસુરનો નાશ કરે છે, અજગરના રૂપે આવે છે. અઘાસુર એ પાપ છે. પાપે ન જાય તે વ્યાધિ, પાપે ન જાય તે રોગા, રોગ શોક ભયંકર. જીવનમાં રોગ આવે, શોક આવે, દુઃખ આવે, તકલીફ આવે, ચાહે તનની હોય, ચાહે મનની હોય, ચાહે ધનની હોય, ચાહે પરિવારની હોય, ચાહે પાડોશની હોય, ચાહે પત્નીની હોય, ચાહે પતિની હોય, ચાહે પિતાની હોય, ચાહે પુત્રની હોય. સમજાય? કોઈ પણ તકલીફ જીવનમાં આવે તો સમજવાનું કે પાપનો ઉદય થયો. એ વખતે જ્યારે કૃષ્ણને પોકાર કરીએ છીએ ને અહીંયા બન્યું એવું, અઘાસુર આવ્યો છે, ગોવાળિયાઓને ગળી ગયો. કારણ કે ગોવાળિયા એમ કહે છે કે કૃષ્ણ આટલી મોટી ગુફા, ચાલને જોવા જઈએ અંદર. કનૈયો કહે છે આ અસુર છે, માનતું નથી કોઈ. ભગવાન કહે છે માયામાં ન જા, માયામાં ન જા, દુઃખી થઈશ. જીવાત્મા માનતો નથી અને ભોગવાદી વિચારધારાને માયામાં જાય અને ન ખાવાનું ખાય, ન પીવાનું પીએ, રોગ શોક લાગે, પછી કે હે મૃત્યુંજય હવે કઈ સારું કર. પેલો કે હવે હું કરું? ખાતી વખતે ધ્યાન ન રાખ્યું, ભોગવ. જા ભોગાયતા વાડીમાં અને ત્યાં કથા ચાલે છે, શુદ્ધ થઈને પાછો આવ. ભોગાયતા પરિવારની હાથે બેન કથા સાંભળ. તો કહેવાનો મતલબ કે ભગવાન પણ એ વખતે ભગવાન લાજ ક્યારે રાખે જીવાત્માની? બધા કહે છે હે કૃષ્ણ, હે કૃષ્ણ, એમ તાળી પાડીને બોલાવે. હે કૃષ્ણ. જો તાળી કેમ પાડવાની તે કે તાળી પાડી એટલે નાદ બ્રહ્મ, મોઢામાંથી બોલીએ એટલે નામ બ્રહ્મ. નાદ અને નાદ બે બ્રહ્મ ભેગા થાય તો પરબ્રહ્મની પ્રાપ્તિ થાય. એટલા માટે તાળી પાડીને ભજન કીર્તન કરવાના. ભગવાને જોયું કે આ કોઈ માને એવા નથી, મેં ભક્ત વત્સલ હું, હે કૃષ્ણ, હે કૃષ્ણ. અંદર ગયા અને પેલા એ મોડું બંધ કરી દીધું અજગરે. ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું, મસ્તક ફાડી બ્રહ્મરંધ્રની ભગવાન બહાર નીકળ્યા. અઘાસુર મરણને શરણ થયો, અઘાસુર મરણને શરણ થયો અને ચારે બાજુ બધા વ્રજવાસીઓ, બધા ગોવાળિયાઓ શું કહે છે? બોલીએ વૃંદાવન વિહારી. જય જયકાર થયો અને આ જય જયકાર ગયો ક્યાં? બ્રહ્મલોક સુધી. અને બ્રહ્માએ એ વખતે જોયું કે આ કોણ? ભગવાનના પાર્ષદો બ્રહ્માને કહે છે કે આ તો નંદનંદન યશોદાનંદને અઘાસુરને માર્યો ને ભગવાને, એનો નાદ. એમ તો લાવ તો દર્શન કરી આવું. જો બ્રહ્માને પણ મોહ થઈ ગયો, હવે મોહિત કરી દીધા. બ્રહ્મા આવે તો જો આ બાજુ બન્યું છે શું? વન ભોજનનો પ્રસંગ છે અને એ વખતે વન ભોજન વખતે બન્યું શું? બ્રહ્મા દર્શને આવ્યા પણ ભ્રમિત થઈ ગયા. બ્રહ્મ આવી ગયા. કેવી રીતે? ભગવાન એ વખતે મધુમંગલના ગળા ઉપર, મોઢા ઉપર છાશ હતી પડેલી, એ ચાટે છે. કારણ કે આગલે દિવસે કહી રાખેલું કે કાલે વન ભોજન છે, જેને જે આવડે વસ્તુ લેતા આવજો ઘરેથી. બધા જ ગોવાળિયા જાત જાતની રસોઈ લઈ આવ્યા લાલા માટે. પણ મધુમંગલ બ્રાહ્મણનો દીકરો છે અને એ એકદમ દરિદ્ર છે, સુદામાની માફક. એટલે એણે એની મા પૂર્ણિમાસીને કીધું કે માં, લાલાએ આજે માગ્યું છે. માં કહે છે કે બેટા કાંઈ નથી, જો દરિદ્રતા સમન દુઃખ નહીં. દરિદ્રતા બહુ મોટું દુઃખ છે. કહે છે બેટા કાંઈ નથી, કૃષ્ણએ માગ્યું ને કાંઈ નથી, જે હોય તે આપમાં, કાંઈ નથી. આ ખૂણામાં એક છાશ, વાસી છાશ છે, લાવે. લઈ લીધું મટકું અને જ્યાં બધા જમવા બેઠા અને એ વખતે લાલો વચ્ચે અને લાલાની અદા અદ્ભુત. બધા જમવા બેઠા, એમાં કોઈ કે લે મારું ગુંદાનું અથાણું ખા, કોઈ કે આ લે સમોસું ખા, કોઈ કે આ ખાજલી ખા, જુદી જુદી આઈટમ. અને લાલાએ બધી આમ એક એક આંગળીઓમાં ફેરવે, બધું ભૂંગળાની માફક એમ. અને એમ જેવું મોઢામાં મૂકવા જાય છે આમ કરીને, આમ નજર કરી, બધા મિત્ર છે, મધુમંગલ ક્યાં? આનું નામ ભગવાન. કણ કીડીને મણ હાથીને દેતો તું સર્જનહારા. ચારે બાજુ નજર કરીને જોયું, મધુમંગલ ક્યાં? ઓ પેલો ઝાડની પાછળ સંતાઈ ગયો છે, છાસ ખાટી બળા જેવી છે, વાસી. મનમાં થયું કે મારા લાલાને કૃષ્ણને બધા વિધવિધ સામગ્રી મારી પાસે હું ખાટી વાસી છાસ આપું. એને શરમ આવી, દુઃખ થયું. પાછળ જઈ ઝાડની પાછળ ને ગટગટાવી ગયો, પીવા માંડ્યો. ભગવાને જોયું આ તો અંતર્યામી ને, ભક્ત વત્સલ ભક્તાધીન. દોડીને એ તારી માતાએ મારા માટે આપીને તું પી જાય છે, લાવ. અને એકદમ પેલું ન અંદર ગઈ છાસ, ન બારે, મોઢામાં રહી ગઈ. અને લાલાએ જોયું કે હો તું પી ગયો, મૂકો માર્યો ને આમ કરીને તો બધું નીકળ્યું છાસ. અને નીકળી તો ભગવાન ચાટવા માંડ્યા. જેમ ગાય પોતાના વાછરડાને જેમ પ્રેમથી ચાટે, એમ ભક્તાધીન ભક્ત વત્સલ ભગવાન આજે મધુમંગલને ગાલ ચાટવા માંડ્યા. અદ્ભુત છે તેરી લીલા, સબસે ન્યારી. તેરી ભગવાન લીલા ન્યારી છે.
અને આ દ્રશ્ય બ્રહ્માએ જોયું. એટલે બ્રહ્માને થયું કે અરે રે રે રે, અને ભગવાન કહેવાય એક ગોવાળિયાના ગાલ ચાટે છાસ પીએ છે. લાવ પરીક્ષા કરું. જો જીવાત્મા થઈ ગયા, બ્રહ્મમાંથી જીવાત્મા. બધા ગોવાળિયાને ગાયોને ઉપાડી લઈ ગયા. આ બાજુ ભગવાન જોયે તો કોઈ ના દેખાય. ધ્યાન કર્યું, ઓ આપલા દાદાની, એના દાદાઓ બહુ તકલીફ કરે. હા, પતરા ધોળા થાય ને પછી બહુ પથ્થર ખાંડે. એટલે ત્યાં ઉપર દાદાની તકલીફ, એને પરીક્ષા. ઓકે, જેટલા ગોવાળિયા ગાયો વાછડા જેટલું બધું હતું ને એ બધા રૂપ કૃષ્ણએ લીધા. અદ્ભુત લીલા છે, હા, અદ્ભુત લીલા. બધા રૂપ ધારણ, એ લાકડીને, કાંબળીને, ગાયને, વાછડીને, ગોવાળિયાને બધા રૂપ, વાસણો, ડબલા, એ પણ ભગવાને રૂપ લીધા બધા. અને રૂપ લઈ અને રોજ સાયંકાળે પાછા વ્રજમાં આવે, સવારે ગાયો ચરાવ. ને એ જ્યારે એમણે રૂપ લીધા ત્યારે એ વખતે ગોપીઓ અને ગાયોને એટલો વાલ આવી ગયો, ગોપીઓને પોતાના દીકરા ઉપર અને ગાયોને પોતાના વાછડા ઉપર એટલો બધો પ્રેમ આવી ગયો, અદ્ભુત, જે હતો એનાથી 100 ગણો. અને ગાયો એટલી દૂધ આપવા માંડી. ધન્યતા અનુભવે છે ગોપીઓ અને ગાયો, કારણ કે ભગવાને આ લોકોની મનની જે ઈચ્છા છે પૂરી કરવા માટે અહીંયા બ્રહ્મને બ્રહ્મા નાખી દીધો. કારણ કે આ ગાયો અને ગોપીઓ જ્યારે લાલાના દર્શન કરતી ત્યારે મનમાં થતું કે આ લાલો મારો દીકરો હોત તો. અદ્ભુત. ગાયો વિચાર કરતી, આ મારું જો વાછડું હોત, મારો દીકરો હોત, એને એટલું દૂધ પીવડાવત, એટલું પીવડાવત, માતૃત્વ. ગોપીઓને એમ કે મારો લાલો હોત તો એને કેટલો પ્રેમ આપત. તો ભગવાને એમની ઈચ્છા પૂરી કરવા માટે બ્રહ્મને બ્રહ્મા નાખી અને આ લીલા 1 વર્ષ સુધી કરી. કોઈને ખબર નથી પડવા દીધી. અને જ્યાં આ બાજુ બ્રહ્માને થયું કે પેલાની કૃષ્ણની દશા જો આવીને જોયું તો એ જ પાછું નાટક, એ જ ધમાલ, એ જ મસ્તી. પેલા બધા તો અહીંયા ત્યાં જોયું તો પેલા કે અમને છોડો છોડો છોડો. આ બધા અહીંયા છે, નીચે છે શું? સમજી ગયા કે આ સ્વેચ્છામયમ છે, પોતાની ઈચ્છા અનુસાર. બધાને મૂક્યા, છોડ્યા, ભગવાનના શરણમાં આવી માફી માંગી. પ્રભુ, મેં તમારી, જો ભગવાનની માયા કેટલી પ્રબળ છે કે વિખન સારથી તો વિશ્વગુપ્તએ સખૌ દેવાન સાતતામ કુલે. બ્રહ્માની વિનંતીને માન આપીને ભગવાન અવતાર ધારણ કરે છે, ત્યારે એ જ બ્રહ્મા આજે બ્રહ્મા છે. મોહિત થઈ ગયા. ઠીક, ભગવાને કહ્યું કે ચાલો ઠીક છે, જે થયું એ થયું. બધા પાછા અસલ રૂપ અદ્રશ્ય કર્યા, લીલા સંકેલી અને ગોવાળિયા સાથે ઘરે આવ્યા. સાંજે તો ગોવાળિયા આવીને શું કહે, માં આજે તો લાલાએ અઘાસુરને માર્યો. અઘાસુરને માર્યા ને વરસ થઈ ગયું હતું. પેલા લોકોને તો એક જ ઘડી લાગી, એમ જઈને આવ્યા એના જેવું. એટલા માટે જે આ કહેવાય છે ને કે જીવાત્મા શરીર છોડીને જાય છે ભગવાન પાસે તો 1 વર્ષ એને થાય છે. ગરુડ પુરાણમાં જે બતાવે તે એ વર્ષ એટલે કેવી રીતે છે, આત્મા શરીર મૂકીને યમરાજ પાસે આટલું ડિસ્ટન્સ કાપે છે અંતરિક્ષનું, તો એ અહીંયાથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં અર્થ ઉપર, ધરતી ઉપર 1 વર્ષ પૂરું થઈ જાય. અને સમયકાળની ગણતરી જે છે એમાં અત્યારના ટાઈમમાં જો તમને બતાવું કેવી રીતે આ કાળ ગણતરી, ઇન્ડિયા, અમેરિકા, યુકે, આફ્રિકા જેટલા પણ દેશો છે બધા ધરતી પર છે, હા કે ના? બધે એક જ સમય છે કે જુદા છે? બરાબર ને? તો કાળ ગણતરી જે બતાવી છે, જેમ 60 સેકન્ડ ભેગી થાય તો 1 મિનિટ, 60 મિનિટ ભેગી થાય તો 1 અવર, 24 અવર્સ, 1 ડે, 30 દિવસનો 1 મહિનો. તો એવી રીતે કાળ ગણતરીમાં શું છે કે પિતૃઓનો 1 દિવસ ક્યારે થાય કે અર્થ ઉપર, પૃથ્વી ઉપર મનુષ્યનું 1 વર્ષ પૂરું થાય ત્યારે પિતૃઓનો 1 દિવસ થાય. અને એમાં પ્રૂફ શ્રાદ્ધના દિવસો આવે કે ન આવે? આવે છે. ક્યારે આવે છે? રોજ ભાદરવામાં. આપણું આખું વર્ષ પૂરું થાય ત્યારે એ લોકોનો 1 દિવસ આવે. ને આ વસ્તુને સાયન્સે પણ સર્ટિફિકેટ આપવું પડ્યું આપણા પુરાણ અને ધર્મને. ને એમનું તમને હું પ્રૂફ આપું. સાયન્સને પણ હથિયાર મૂકવા પડ્યા. જે આજે ઘણા નથી માનતા ને સાયન્સને કે ધર્મ, ભગવાન આ બધું ખોટું છે, એ લોકોએ પણ હથિયાર મૂકી દીધા. નાસા વાળાએ પણ ગયા વર્ષે જ રિસર્ચ કર્યું હતું અને આ પ્રશ્ન ટીવી ઉપર આવ્યો હતો. ને એનું તમને પ્રૂફ આપું કે ગયા વર્ષે, હમણે પણ આ વર્ષે પણ એ પ્રોગ્રામ આવ્યો હતો, હમણે બંધ થયો 2 મહિના પહેલા જ. ગયા વર્ષે અમિતાભ બચ્ચનનો પ્રોગ્રામ આવે દર વર્ષે, કોણ બનેગા કરોડપતિ. જુઓ જ, હા કે ના? નહીં જોતા હોય પણ ખાલી નામ તો સાંભળ્યું હશે ને, કે કોણ બનેગા કરોડપતિનો પ્રોગ્રામ આવે છે. ને એની અંદર જે
કન્ટેસ્ટન્ટ જે બેસે છે એને સવાલ પૂછે છે અમિતાભ બચ્ચન કે ઉપર જે બધા ગ્રહો છે સૂર્ય ચંદ્ર ગુરુ બુધ આ બધા એમાં શુક્ર ફ્રાઈડે શુક્ર એનો એક દિવસ ક્યારે થાય આ પ્રશ્ન એને પૂછાય છે 2.5 લાખનો સવાલ છે આ ને એમાં પ્રશ્ન પૂછાયો ને એમાં 4 એના ઓપ્શન હતા એમાંથી રાઈટ આન્સર પેલા શું આપ્યો ટીક કરીને કે અર્થ ઉપર ધરતી ઉપર 342 દિવસ આપણા પૂરા થાય ત્યારે શુક્રનો એક દિવસ થાય આમ જેને ટીક કર્યું 2.5 લાખ જીતી ગયો સાયન્સે પણ સિક્કો મારવો પડ્યો કે નહીં આ પુરાણ ધર્મની વાત સાચી છે વાત સાચી છે સાયન્સે તો આજે રિસર્ચ કર્યો આપણામાં તો ધરો યુગો પહેલાથી આ વાત લખેલી છે તે છતાં આજે માણસ માનવા તૈયાર નથી થતો ઘણા એમ કહે ઉપર કાંઈ નથી ઉપર કાંઈ નથી હું કહું મકું જાય ત્યારે નંબર લઈ જજે રિંગ કરજે મને કે કેવું છે જે વસ્તુ જોયું નથી ને જે વસ્તુ ખબર નથી ને કે જેનો અનુભવ નથી ને અનુભવ હોય ને ભૂલાઈ ગયું હોય ને તો પણ એનો મતલબ એવો નથી કે એ રોંગ છે મારું તમારું શરીર મન આત્મા નોલેજ બુદ્ધિ આપણી પાસે જે પણ કંઈ છે ને એ બધું લિમિટેડ છે ભગવાન અનલિમિટેડ છે એને તો ખાલી ફીલ કરવાનો અનુભવ કરવાનો બે આંખથી આખી દુનિયા દેખાય છે મને તમને પણ આંખમાં કચરું પડે તો દેખાય છે ડોક્ટર પાસે જવું પડે કે જરા જુઓ તો નહીં તો ડાબી એમ ના કે જમણી કે જરા જોઈ લે નજર કર હું છે અંદર કાઢતો મતલબ આપણું જીવન નોલેજ જ્ઞાન જેટલું પણ છે બધું લિમિટેડ છે એને તો ભગવાને અહીંયા બતાવ્યું કે 1 વર્ષ સુધી આ લીલા કરી ગોવાળિયાને ખબર નહીં એમને તો એમ કે હમણાં જ થઈ આ કામ તો ભગવાને આ અદ્ભુત લીલા બતાવી અને દરેકના મનની આસ પૂર્ણ કરી છે હવે યમુનાનું ધરા જે દૂષિત થયેલો છે કાલિય નાગને નાથે છે એને મારતા નથી પણ એ પહેલા ધેનુકાસુરનો વધ કરે છે બલરામજી ની પાસે ગધેડાનો વધ એક ગધેડાના ધેનુક એટલે ગધેડાના રૂપે ફળના તાલવલમાં રહેતો અને ગધેડો કોને કહેવાય ખબર છે આ જે વનમાં રહેતો અસુર ન ફળ ખાય અને ન કોઈને ખાવા દે સમજો સમજી ગયા ન ખાય અને ન ખાવા દે એને શું કહેવાય હા હવે કોઈને ગધેડો કહે તો ખોટું લાગે એવું કોઈ વ્યક્તિ હોય ને દૂરથી આવે તો એમ લાગે કે આ એવો છે તો એને ધેનુક કાકા કહેવું કે ધેનુક કાકા આવ્યો એટલે પેલા હો મને તો ધેનુક કાકા કહેવું પાછળથી ખબર પડે કે શું થયું ને આ કથા મેં જ્યારે કીધું ગોરાણી મને શું કે પુરુષ એવા હોય તો એને ધેનુક કાકા કહેવાય પણ કોઈ સ્ત્રી એવી હોય તો તમે કોઈ ધેનુકા કાકી પેલા કાકા ને કાકી તો હંમેશા એટલે મતલબ જે ન ખાય અને ન ખાવા દે એનો ગધેડાનો અવતાર થાય એટલે બધાને ખવડાવવું હા કે ના ધરાઈને હા કે ના પાછા અડધા તો કે અહીં આવી ગયું તો ઓછું ખાને નીકળવાની તૈયારીમાં છે પણ એટલું યાદ રાખવું અન્ન પારકું છે પેટ પારકું નથી અને તમે ખરેખર આ ખાવાની વાત નીકળીને કહું મારા કપડાં નથી આવી રીતે મને જે લંડનથી લઈ આવ્યો તે પેન્ટ પહેરવાનો તો આવી જ નથી આ 4 દાડામાં એટલું ખાધું અહીંયા વજન વધી ગયું મારે કફનીનું માપ નવું આપવું પડશે એવું થઈ ગયું છે ફોટા મન જોયો તો કે સ્લિમ ફિટ હતો ને અહીંયા તો કે મોટું લાગે છે બોલો કૃષ્ણ કનૈયા કહેવાનો મતલબ કે મારે બને એવું અમારો ધંધો જ આ રહ્યો રોજ વિચાર કરું કે આજથી ડાયટિંગ કરીશ શરીરને પાછું હરકું લેવલમાં ને જ્યારે વિચાર કરું બીજે જ દાડે કથાઓ આવે એટલે પાછા હતા ત્યાંના પછી એમ થાય કે કંઈ નહીં તારે આટલો પ્રેમથી ખવડાય તો ખાઈ લો પછી તો ઉપવાસ નથી ને અમારો ઉપવાસ હોય જ ને અમારે 12 દાડા ચાલતું હોય માંડ પર શરીર વધારવું હા બધાએ મારા જેવું રાખવું હા કે ના નથી હારું તો પછી આટલું એમ સરસ થઈને બેઠો જ ને બોલો કૃષ્ણ કનૈયા તો ભગવાને આ જે લીલા કરી અને એ લીલા દ્વારા અને એમાં ધેનુકાસુરનો બલરામજીના હાથે નાશ કરાવ્યો કાલિય દમન યમુનાના ધરામાં કાલિય નાગ રહે દૂષિત કરેલો છે ગરુડજીથી એ બીએ છે ડરે છે એટલે યમુનાના ધરામાં કારણ કે ગરુડજી ત્યાં આવીને એને મારી શકતા નથી
સૌભરી ઋષિનો શ્રાપ છે ગરુડજીને. બન્યું છે એવું, આ બેને દુશ્મની કેમ થઈ? ભાગવતની અંદર જે બધી કથાઓ સાંભળીએ ને આપણે દેવ દાનવોની, એ બધા માસિયાઈ ભાઈઓ વચ્ચે જ ઝઘડા છે. કારણ કે કશ્યપ ઋષિની 13 પત્ની અને એ 13ની જે પત્નીઓની જે બધા સંતાનો થયા એ બધા માસિયાઈ ભાઈઓ થયા. અદિતિથી દેવો થયા, દિતિથી દાનવ અસુરો થયા, દનુથી દાનવો થયા. તો આ બધી પત્નીઓ હતી એટલે બધા માસિયાઈ ભાઈઓ ઝઘડ્યા. અને મહાભારતમાં પિતરાઈ એટલે પહેલેથી આ બધું ચાલતું આવ્યું છે. અને ગણેશ પુરાણમાં જોઈએ તો બાપ બેટા લડ્યા, શિવ પુરાણમાં અને ગણેશ પુરાણમાં. એટલે પહેલેથી આ બધા ઝઘડા ચાલતા આવ્યા છે. એટલે કોઈ ચિંતા કરવી, એટલે લડવાનું થાય તો લડી લે. એ વખતે શાંતિ દૂધ બની અને શાંતિ રાખવી. બોલો કૃષ્ણ કનૈયા. અને ત્યાં તો ભગવાને જોયું કે આ યમુના ધરામાંથી તો એને ડૂબકી મારી અને કાલિયા નાગણો બધી આવી કન્યાને કહે છે જાઓ. કન્યા કહે છે કે ના, આજે તો હું છોડું નહીં. અને ત્યાં તો પેલા નિંદ્રાનો ભંગ થયો અને સહસ્ત્ર ફેણ લઈ અને જ્યાં ભગવાન પર હુમલો કર્યો, ભગવાને એક મુઠ્ઠી પ્રહારેના મુક્કા મારતા મારતા એક ફણાઓને તોડી અંતે પેલાને ભાન થયું કે મરી ગયા, આ કોઈ સામાન્ય તત્વ નથી. અને ત્યાં તો આવીને શરણમાં પડ્યા. હે દીનબંધો, હે જગદાધાર, હે સર્વાધાર, હે ભક્તવત્સલ, તેરે શરણ में आए. ભગવાન કહે છે એક કામ કર, અહીંથી મને બારે મૂકી અને તું રમણક બીકમાં જતો રહે. કાલિયા નાગ કહે છે મને ગરુડજીની બીક લાગે છે. જા, તને કાંઈ નહીં થાય. કેમ કે તારા મસ્તક ઉપર મારી ચરણની છાપ હશે એટલે તું ભક્ત થઈ ગયો વૈષ્ણવ. અને ગરુડ એ પણ વૈષ્ણવ કોઈ દાડો ઝઘડા ન કરે. પણ અત્યારના ટાઈમમાં કલયુગમાં તો વૈષ્ણવ ઝઘડતા હોય. બધા ભક્તો હોય ને એ જ બધા ઝઘડા. અમારે તો આમ ને અમારે તો તેમ ને અમે તો આમ કરીએ ને અમે તો તેમ કરીએ, તમારા કરતા અમારું. અરે મૂક માથાકોટ. એટલે તો કોઈને કન્યો મળતો નથી. વૈષ્ણવ કેવા જોઈએ? વૈષ્ણવ કેવા હોય? ભક્તો કેવા હોય? વિષ્ણુને માને વૈષ્ણવ કહેવાય એમ, એટલે વૈષ્ણવ શબ્દ. તો વૈષ્ણવ ભક્તો કેવા જોઈએ ખબર છે? ગૃહે ગૃહે ગો વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાગ્મયોગમ. પુણ્યાની નામાની પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. ગોવિંદ દામોદર માધવે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. ભગવાને આ દિવ્ય લીલામાં બતાવ્યું કે કહે છે કે ભક્તો વૈષ્ણવ પોતાનો ઝઘડા ના કરે, સત્સંગ કરે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. ગોપીઓ ભેગી થઈને લાલાના ગીતો ગાતી. વિક્રેતુ કામા કિલા ગોપ કન્યા. જા તું ચિંતા ના કર, પણ એ પહેલા મને બહાર કાઢ. અને ત્યાં તો આખું વ્રજ ભેગું થઈ ગયું હતું. યશોદા લાલા લાલા કરી બૂમો પાડે. અને ત્યાં તો લાલાએ કીધું કે હવે મારો સમય થયો, બહાર નીકળ, ચાલ. અને ભગવાન કાલિયા નાગના મસ્તક પર ઊભા અને ધીરે ધીરે નાગ આમ જા ઉપર આવતા ભગવાનનો મુખારવિંદ નીકળ્યા. મુખારવિંદની સાથે કટીની સામે જંગ ને શરણ, જ્યાં બધું નીકળ્યું. ચારે બાજુ આનંદ ઉત્સાહ થઈ રહ્યો. વ્રજવાસીઓ બધા હરખાયા. અને ત્યાં તો લાલો કહે છે મૈયા બાબા. હા मैया कहे लाला, अरे मैया रुक जा अभी मत आओ अंदर, एक लीला बताऊं? तो के बता बेटा. હવે તો મૈયા પણ ખુશ, ગૈયા भी खुश, गोपी भी खुश, वाले भी खुश. અને કે એક લીલા और बताओ. અને ત્યાં તો પરમાત્માએ કાંખ ઉપરથી મોરલી કાઢી અધરામૃત કરતા
સુંદર મજાનું નૃત્યની શરૂઆત કરી. નિત્ય નિત્ય સુંદર મુખારવિંદમ, નિત્ય નિત્ય સુંદર મુખારવિંદમ, નાચે રે નંદલાલા નાચે રે. બોલો. જો કાલિયાનાગ એટલે ઇન્દ્રિય દમન. ઇન્દ્રિય એટલે હાથ, પગ, આંખ, નાક, કાન. એને જો તાળી ના પાડતો હોય કે કથા ના સંભળાતી હોય કે પગ ના જતા હોય મંદિર તરફ, એનો મતલબ એવું નહીં કે એને તોડી ફોડી નવરા કરવા. ઓકે, એનો નિગ્રહ કરવો, એને સમજાવવો. તો ઇન્દ્રિયોમાં રહેલું ઝેર મતલબ નત પાડવી તાળી. આ તો થોડી વાર ગાવાનું, નત પાડવી, બેઠા 2 મિનિટ પછી પાડીશું. તો એ ઝેર જે છે, વિષ જે છે, એ મને તમને પરમાત્મા સુધી પહોંચવા દેતું નથી, અમૃત સુધી પહોંચવા દેતું નથી. તો એ ઇન્દ્રિયમાંથી વિષ દૂર કરવું હોય તો તાળી પાડી ને બધા ગાજો. આ તો આવડશે બધાને, આ તો આવડે જ ને. નિત્ય નિત્ય સુંદર મુખારવિંદમ, અરે નાચે રે નંદલાલા નંદલાલા. બેઠા અરે નાચે રે નંદલાલા નંદલાલા. અરે નાચે રે, અરે નાચે રે નંદલાલા નંદલાલા. નિત્ય નિત્ય સુંદર મુખારવિંદમ, નાચે રે નંદલાલા. અરે ગોપીઓ કે ગોપાલા નંદલાલા. અરે ગોપીઓ કે, અરે ગોપીઓ કે ગોપાલા નંદલાલા. નિત્ય નિત્ય સુંદર મુખારવિંદમ, નાચે રે નંદલાલા. કોમલ કોમલ મધુરમ મધુરમ કોમલ. બોલો. અરે કોમલ કોમલ મધુરમ મધુરમ કોમલ કોમલ મધુરમ મધુરમ. અરે ગાયે રે વ્રજ બાલા ગાયે રે વ્રજ બાલા. અરે નાચે રે, અરે નાચે રે નંદલાલા નંદલાલા. અરે નાચે રે, અરે નાચે રે નંદલાલા નંદલાલા. નિત્ય નિત્ય સુંદર મુખારવિંદમ, નાચે રે નંદલાલા. નાચે રે નંદલાલા. કાળને ગળામાં રાખે એ શિવ, કાળની પથારી પર શયન કરે એ નારાયણ, કાળને પોતાની આજ્ઞામાં રાખે એ રામ, અને કાળના મસ્તક ઉપર નાચે એ કૃષ્ણ. એ આ પરમાત્મા અદ્ભુત લીલા કરી અને ત્યાં તો યમુનાજીને શુદ્ધ કર્યા. અને ત્યાર પછીના અધ્યાયમાં રાત્રિના સમયે ત્યાં રોકાયા. રાત પડી ગઈ એટલે રાત્રે વનમાં આગ લાગી. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. અગ્નિનું પાન કરે છે 2 વખત. એક વખત મુંજારેણીમાં આગ લાગે છે અને ગાયોને બચાવવા ભગવાન જાય છે ત્યારે દાવાગ્નિનું પાન કરે છે. અને અત્યારે વ્રજવાસીઓના રક્ષણ માટે, કારણ કે જે આગળ પાછળની ભૂમિ હતી બધી વિષથી દૂષિત થઈ ગઈ હતી, એટલે ભગવાને જાતે જ લીલા કરી આગ લગાડી અને દાવાગ્નિનું પાન કર્યું, ભૂમિને શુદ્ધ કરી. મુખાદ અગ્નિરજાયત. ભગવાન અગ્નિનું પાન કરે છે. ગોવાળિયા એ વખતે વિચાર કરે છે કે લાલા એ અગ્નિ પીધો,
જો જે દાવાગ્નિનું પાન કરે ને એને રાસ રમવાનો અધિકાર છે, જે ગિરિવરને ઉઠાવે એને રાસ રમવાનો અધિકાર છે. જ્યારે જીવાત્મા એમ કહે કે કનૈયો પરાઈ સ્ત્રી સાથે ગોપીઓ સાથે રાસ રમે, અમે કેમ નહીં રમને, ભૂકા કાઢી નાખશે તારા. હા, ઘણા આર્ગ્યુમેન્ટ કરે કે ભગવાન થઈને, જ્યારે ભગવાન કહે છે કે પહેલા मैंने विष भी पान किया पूतना का, है दावाग्नि का भी पान किया मैंने, गिरिराज को भी धारण किया, ये जुदू कर सकता है तो फिर गोपी के साथ रास खेले. જીવાત્માથી પોતાની બેગ નથી ઉપાડાતી, પોતાની થાળી ઉપાડાવાતી નથી, અને થાળી બેગની વાત તો દૂર રહી, પણ પોતાનો જ ગોવર્ધન ઊભો નથી થતો. હા, જો હમણે કહે ને એટલે તો રાસ વગર જોજો, અહીંથી ઈશારો કરવું પણ એકદમ ઊભું થાય, આમ થયા ને આમ થયા ને આમ થયા ને, બે ચાર આટા ફરી જાય તારે બે ઊભા થાય ને પાછા હરખા. આપણો ગોવર્ધન ઉપાડે, વિચાર કરો કે કનૈયાએ ડાબા હાથની ટચલી આંગળી પર કેવી રીતે ગોવર્ધન ઉપાડ્યો છે, ને પછી કે અમારે રાસ રમવા છે. રમાય? ઘણા એવા છે, હા, ઘણા કે પરાઈ સ્ત્રી સાથે પહેલા રમ, પછી ભૂકા કાઢી નાખશે તારા. એટલે રાસ રમવો હોય, એક થવું હોય તો એના માટે આવા દાવાગ્નિના પાન કરવા પડે. વિષ જલાપ્યાદ વ્યાલ રાક્ષસાત વર્ષ મારુતાત વૈધ્રતો નલાત. એમને એમ ના થાય. ઠીક. અને ત્યાં તો પ્રલંબાસુરનો નાશ એ વાત બતાવી, શરદ વર્ષાનું વર્ણન બતાવતા હવે ભગવાને સુંદર મજાની લીલા, અને એ લીલા છે અદ્ભુત, અને એ લીલા ન થકી આજે આખી સૃષ્ટિ ચારે બાજુ આનંદની અંદર મંગલમય નાચી રહી છે. અને એમાં શિવજી, જે આપણે સવાર વાત કરી હતી, શિવજી હવે સાથ આપી રહ્યા છે પરમાત્માની સાથે પ્રેમાનંદ વરસાવવા માટે. તો આઈએ સુનિએ. ભગવાને વિચાર કર્યો, વ્રજમાં ફરતા ફરતા એક ગોવાળિયાને જોયો, અને ગોવાળિયાને જોતા સુંદર મજાની મોરલી વગાડતો ભગવાને માગી એની પાસે, અને જ્યાં અધરામૃત કરી અને સૂર જ્યાં છોડ્યો, બેઠા બેઠા પ્રભુએ મોરલીના નાદથી ત્રિભુવનને મોહિત કરી લીધા. પરિસ્થિતિ શું સર્જાઈ? પરિસ્થિતિ શું સર્જાઈ? બંસી ધુન પર ગોપ ઝૂમે ઝૂમે વૃંદાવન ધામ. બંસી ધુન પર ગોપ ઝૂમે ઝૂમે વૃંદાવન ધામ. कोयल बोले पपिहा बोले भ्रमर करे गुजराम. कोयल बोले पपिहा बोले भ्रमर करे गुजराम. गोविंदा गोपाला मनमोहना नंदलाला બંસી બજાએ શ્યામ વૃંદાવન બંસી બજાએ શ્યામ વૃંદાવન ગોકુલ
ભગવાને મોરલીના નાદમાં ત્રિભુવનને ડોલાવ્યો. ચારે બાજુ દિવ્ય આનંદ. દિવ્ય આનંદની અંદર બંસરી લીલાથી પરમાત્માએ એ બંસરી નાદથી ત્રિભુવનને મોહિત કરી લીધું. કારણ કે અહીંયા હરિ અને હર બે સંમિલિત થાય છે અને જ્યાં નાદમાં ત્રિભુવન. કોયલ બોલે, પપીહા બોલે. અરે એટલે સુધી કે પરમાત્મા જ્યારે વેણુ ના છોડે ને, અરે ત્યારે ગાયો ચારો ચરતી ચરતી અટકી જાય મોડામાં. ચારો બધું એમને એમ રહી જાય. કૃષ્ણ તરફ નજર. અને એમાં જો વાછડા દૂધ પીતા હોય ને તો દૂધ ગાયનું પીતા પીતા આંચળમાંથી દૂધની યમુના વહેવા માંડે અને એ પણ બધા મુગ્ધ થઈ જાય. વ્રજમાં રહેતી વ્રજાંગનાઓ, ગોપાંગનાઓ પણ જ્યાં પરમાત્માનો નાદ મુરલીનો સાંભળે અને દેહભાન ભૂલી જાય. ખમ્મા મારા નંદજીના લાલ, મુરલી ક્યારે વગાડી. આંધણ મૂક્યા છે મેં તો ચૂલા ઉપર ઝૂલતા, ઈંડોળી આંબાની ડાળ. ગોપીઓ દોડી દોડી જાય. અદ્ભુત લીલા પ્રભુએ જે આ મુરલીનાદમાં મોહિત કર્યા છે ભક્તોને. અને રાધા રાણીને તો અનન્ય ભાવથી, કારણ કે એની ટ્યુન પાછી જુદી હતી. હા, દરેકના સિગ્નલ જુદા હોય, કારણ કે એક જ ધૂન પર બધાને ના ચાલે. તો રાધા રાણીને પણ મોહિત કર્યા છે. દિવ્ય આનંદ થયો છે. ત્યાર પછીના અધ્યાયમાં સુંદર મજાની વસ્ત્ર હરણની લીલા, અને એમાં ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત કરે છે અને વહેલી સવારે જે સ્નાન કરે છે, ભગવાને વસ્ત્ર હરણ કર્યા છે. વસ્ત્ર હરણ મતલબ વાસના હરણ. અને અહીંયા બતાવ્યું છે કે અનેક જન્મોના કર્મોની વાસનામાં જે લુપ્ત થયા છે, અંદર રંગાયા છે, તો એ કૃષ્ણાશ્રય કરે છે ત્યારે અનેક જન્મોના કર્મોની વાસનામાંથી એ જીવાત્માને પરિશુદ્ધ કરે છે. ત્યારે એ કૃષ્ણ પ્રેમ પામી શકે છે. બ્રાહ્મણની પત્નીઓ પર કૃપા કરી ભગવાને, અને એમણે વન ભોજનમાં બ્રાહ્મણની પત્નીના હાથે ભોજન કર્યું અને દરેકને ગોલોક પ્રદાન કર્યું. સપ્તર્ષિઓની આ બધી પત્નીઓ હતી. અને બીજી છાયા પત્નીઓ પ્રગટ કરીને કહ્યું કે જાઓ તમે તમારા પતિઓની સેવા કરો. ભગવાને એકે એકનો ઉદ્ધાર કર્યો છે. અને જે અભિમાની જીવાત્માઓ હતા એ દરેકનો અભિમાનનો નાશ કર્યો છે. કારણ કે શ્રીમદ ભાગવત એ ટાઇટલ જ ખાલી જુઓ ને, મથાળું જ શ્રીમદ ભાગવત. તો શ્રી મ દ ને નીચે કાપેલો છે. હા, કાપેલો છે, છેદ કરેલું છે લાઈનથી એક. શું કહે છે? શ્રી એટલે સત્તા, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે કીર્તિ, શ્રી એટલે માન, શ્રી એટલે પ્રતિષ્ઠા, શ્રી એટલે મેધા. આ જેટલું પણ બધું છે એ બધાને શ્રી કહેવાય. આ બધી શ્રી જેની પાસે હોય, શ્રી ક્યારે મળે? સત્તા, સંપત્તિ, કીર્તિ, માન, પ્રતિષ્ઠા, બુદ્ધિ બધું ક્યારે મળે? અને મહેનત કરે જીવાત્મા, એટલે પોતાના દમ પર. જુઓ, મ દ એને ઊંધું કરી નાખો, દ મ. જ્યારે જીવાત્મા પોતાના દમ પર કૂદી કૂદીને ગામે ગામ, દેશે દેશ બધું દોડા દોડી કરીને વેપાર ધંધા નોકરી ચાકરી કરીને બધું જ્યારે મેળવે છે, ત્યારે એ દમ ઊંધો થઈ જાય. દમ ઉપરથી શું થાય? મ દ એટલે મદોન્મત થઈ જાય કે મારા જેવો કોઈ નહીં, કોઈ નહીં. મેં આટલી બધી મહેનત કરી, મેં આ ભણ્યું, મેં આ કર્યું, મેં તે કર્યું, અને આ બધું કર્યું. મદોન્મત થઈ જાય, દમ પર કૂદે છે. ત્યારે બધી શ્રી થકી ત્યારે ભગવાન કહે છે, અરે મેરી શરણ મેં દેખ મેં કેસા હું. અને ત્યારે ભગવાનના શરણે જાય, ભગવાન એનો મદ છેદી નાખે, મતલબ એને શુદ્ધ કરી દે. અને શુદ્ધ કરી દે છે ત્યારે કૃષ્ણની પ્રાપ્તિ કરી દે છે. આ એ દિવ્ય શ્રીમદ ભાગવત જે આ છે તે. હવે અભિમાનને વશ થયેલા ઇન્દ્રનું અભિમાન, આજની દિવ્ય હાઇલાઇટ જે આજની કથાની એ તરફ જઈ રહ્યા છે. તો પહેલા એક કામ કરીએ, કારણ કે આ કથાની અંદર જ આખી પૂજા આવશે, એટલે આ પડદા હશે ઢાંકેલા, તો એ પૂજા મારાથી કરાવી શકાશે નહીં. તો એકાદ ગોપી કે ગોવાળિયા કોઈ પણ ઊભા થઈ અને આ પ્રસાદી ઉપર અને ગોવર્ધનનાથ ઉપર જે બધું છે કપડું, એને ઉઠાવી લો. પછી આપણે આગળ કથાની શરૂઆત કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા. કારણ કે ચાલુ કથામાં જ આખી પૂજા આવશે, એટલે ઢાંકેલું હશે તો પૂજા એની થઈ શકશે નહીં. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય રાધા રમણ હરિ બોલ. જય 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 જય રાધા રમણ
56 ભોગ ઉપરથી પણ હટાવી લેજો, 56 ભોગ ઉપરથી પણ. જય જય મુકુંદ માધવ બોલ. એ પેલું કપડું હટાવી લેજો. મુકુંદ માધવ જય જય મુકુંદ માધવ બોલ. જય જય મુકુંદ માધવ જય જય રાધા રમણ હરિ બોલ. રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલે કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. આઈએ સુનિએ. તો ચાલો હવે બધા પાછા પોતપોતાની સ્થાને બિરાજમાન થઈ જાઓ. આપણે દિવ્ય લીલા તરફ આગળ વધીએ. તો ભગવાનની આ અદ્ભુત લીલામાં આઈએ આગે बढ़ते એક સાથે બધા પહેલા જય જયકાર કરીએ, પછી આ લીલામાં આગળ વધીએ. દર્શન પછી કરજો. આખી કથા લીલાની કથાનો આનંદ માણવો હોય તો આ તરફ ધ્યાન રાખજો. આ મેં એટલે માટે ઉઠાવી લીધું, નહીં તો તમે જોયો કે ઘણા છેલ્લે ઉઠાય જય બોલે ત્યારે. પણ મેં એટલા માટે કે આખી આ કથાની અંદર પહેલાં બધી પૂજા આવે છે ને પછી ગિરિરાજને ધારણ કરે છે. એટલે ઓરિજિનલ જે છે એને આપણે ફોલો કરીએ છીએ. એટલે એને હિસાબે મેં કહ્યું કે આ બધું કપડું બધું ઉઠાવી લો. એટલે કદાચ કોઈને ભ્રમ થાય મનમાં કે પહેલાં કોઈ જગ્યાએ તો આવું બધાને આવું કેવું, એટલે આ ભ્રમને દૂર કરવા બ્રહ્મની વાત બતાવી. એક સાથે બોલે કૃષ્ણ કનૈયા. પ્રતિવર્ષ ગોકુળની અંદર વ્રજની અંદર ઇન્દ્ર યાગ થતો અને એમાં ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે બધી તૈયારીઓ થઈ રહી છે ઇન્દ્રયાગની. લાલો આવે બાબાને પૂછે છે, બાબા હા આ શેની તૈયારી કરો છો, શું છે આ? નંદ બાબા કહે છે, કૃષ્ણ આ ઇન્દ્ર યાગ કરીએ છે, મતલબ ઇન્દ્રનું આરાધન કરીએ છે. કેમ? કોણ છે? સ્વર્ગના દેવ છે, રાજા છે, દેવતાઓનો રાજા. એ વરસાદ આપે, આપણું જીવન સરળ રહે. અને આપણે ન કરીએ તો, જો લાલાના પ્રશ્નોત્તરી ક્રાંતિકારી વિચારો છે, આપણે આ ના કરીએ તો બાબા કહે લાલા તો ઇન્દ્ર કોપાયમાન થાય, અને એ કોપાયમાન થાય તો આપણો જીવન નિર્વાહ અસ્તવ્યસ્ત થઈ જાય. कृष्ण कहता है बाबा ये कैसा देव है જેને આપણે માનીએ તો પ્રસન્ન થાય, ન માનીએ દુખી કરે. હું નથી માનતો, હું નથી માનતો કે આ દેવ આવા ના હોય. તમે જોયે છે ઇન્દ્રને? તો કે ના. તો જેને જોયો નથી, જેને જાણ્યો નથી, અને જેની આરાધના કરો તો ખુશ, ન કરીએ તો ના ખુશ, આ શું છે? હું નથી માનતો. બેટા એમ ના બોલાય. નહીં પિતાજી, કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ આપતું નથી. દરેક જીવાત્મા પોતાના કર્મને આધીન જ સુખ અને દુઃખ ભોગવે છે. ગહના કર્મનો ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે બાબા. હું આ નથી વાત મારા માનવામાં નથી આવતું. અરે બેટા નહીં પિતાજી, જે સત્ય છે એ બતાવું તમને. અરે જેનાથી આપણે સુખી છે, કોનાથી? બ્રાહ્મણોથી કે જેના આશીર્વચનથી, ગિરિરાજથી કે જ્યાં આપણી ગાયો ચારો ચરે છે અને આપણે દૂધ આપે છે. તો બ્રાહ્મણોની સેવા કરો, ગોવર્ધનનાથની સેવા કરો, ગાયોની સેવા કરો. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, રામાયણ ને ભાગવતમાં આ. બ્રાહ્મણોનું માન વધાર્યું, ગોવર્ધનનાથનું માન વધાર્યું, ગાયોનું માન વધાર્યું. દ્વારિકાધીશે અદ્ભુત છે ને લીલા. જેના સેવા થકી, જેના આશીર્વાદ થકી આપણે સુખી છે, એની સેવા કરો. બેટા પણ પિતાજી હું માનતો નથી. હે ગોપ, હે ગ્વાલે, હે ગોપિયા, આપ સબ માનતે હો? એટલે બધું તો કૃષ્ણ પાર્ટી બેસી ગઈ કે ના, કન્યો કે હાચું બરાબર છે. નન બાબંધુ કે એકલો હું જુદો પડી જાઉં, હું પાર્ટીમાં આવી જાઉં. પણ લાલા એ તો કે હવે કરવાનું શું?
બસ બહુ સીધું સાદું સરળ. આ સ્વાહા સ્વાહા જવતલ ને ઘી બગાડવાની કઈ જરૂર, એના કરતા ઘી આપણે બધા ખાઈએ તો તાકાતવાર થવાય. એમ શું કરવાનું? હે ગોપી, હા બધી ગોપી, હા બોલ કૃષ્ણ, શું શું બનાવતા આવડે છે? મતલબ રસોઈ બનાવતા આવડે તો કે આવડે જ ને. હા શું આવડે છે? એક કહે મને સમોસા આવડે છે, એક કહે મને ગુંદાનું અથાણું બહુ સરસ આવડે, એક કહે મારા પાપડ તો ગામે ગામ વખણાય છે, અને એક કહે કે મને ખાચલી બહુ સરસ આવડે છે પોરબંદરની. એમ એક કહે કે ભરૂચની ખારી સિંગ બહુ સારી આવે છે, અને એક કહે કે વડોદરાનો સોળાપુરી ચેવડો બહુ સારો છે, અને એક જણી એક ગોપી કહે કે સુરતનો લોચો બહુ વખણાય છે. અરે બધી ગોપીઓ ચાલો જેને જે બનાવતા આવડે બધાએ બનાવીને લાવવાનું. હા ને પછી બસ આપણે ગોવર્ધનનાથના શરણે જઈ અને ગોવર્ધનનાથની પૂજા કરી પ્રસાદી એને ધરાવી પછી આપણે બધાએ ખાવાનું, પછી આનંદ કરવાનું. ગોપીઓ તો કે આવું જ જોઈએ જ, એ સ્વાહા સ્વાહા કરીને આખો દાડો બેસી રહેવું નો. બધી ગોપીઓ તૈયાર થઈ ગઈ. બીજા દિવસ સવાર થયો, અનેક જાતની ગોવાળોએ ગોપીઓ સુંદર રસોઈ બનાવી. કૃષ્ણ ચાલો વ્રજ ને આખું મંડળ લઈ ગાયો ને કૂતરા ને વાંદરા સહિત ભગવાન નીકળ્યા ગોવર્ધનનાથ ની પાસે જઈ તળેટીમાં જઈ અને ત્યાં તો કહ્યું કે ચાલો આપણે ગોવર્ધનનાથ ની પૂજા કરવાની છે પહેલા, પછી ધરાવવાનું બધું. હા અને ત્યાં તો કહે એના મિત્રોને કે હે ગોવાળિયાઓ બધા બેસીશું, જાઓ યમુનાજી માંથી મટકા ભરીને લઈ આવો, યમુનાજી આપણે ભગવાનનો અભિષેક કરવાનો ગોવર્ધનનાથનો. એમ અને ત્યાં તો બધા મટકે મટકા લઈને લેવા ગયા અને બધા આવતા ગયા. અને ત્યાં તો કહેવા મળ્યા બધા ગામના બ્રાહ્મણો, એ બેસીશું મંત્ર બોલો. અને ત્યાં તો મંત્ર બોલવાની શરૂઆત થઈ અને પેલા લોકો જ્યાં અભિષેક, જો અભિષેક થઈ રહ્યો ભગવાનનો હવે, હા ગોવર્ધનનાથનો, આખી પૂજા અહીંયા થઈ રહી. અને ત્યાં તો પેલા મટકા લઈને આવ્યા અને બધા બ્રાહ્મણો ઉપર જળનો અભિષેક કરવા માંડ્યા. હરિ ઓમ શ્રી ગણેશાય નમઃ. અર્જુન વાચ કિમ નામ સહસ્ત્રાણિ જપતે ચ પુનઃ પુનઃ યાનિ નામાનિ દિવ્યાનિ તાનિ ચ કેશવ. શ્રી ભગવાન વાચ મત્સ્ય કૂર્મા વરાહં ચ વામનં ચ જનાર્દનમ. બીજું મટકું, ત્રીજું મટકું, જનાર્દનમ ગોવિંદમ પુંડરીકાક્ષમ. ગોવાળિયા દોડતા ચાલ્યા. પદ્મનાભમ સહસ્ત્રાક્ષમ વનમાલી ગોવર્ધનમ ઋષિકેશમ વૈકુંઠમ પુરુષોત્તમમ વિશ્વરૂપમ વાસુદેવમ રામમ નારાયણમ હરિમ દામોદરમ શ્રીધરમ જ વેદાંગમ ગરુડધ્વજમ અનંત કૃષ્ણ ગોપાલમ જપદો નાસ્તિ પાદકમ ગવામ કોટિ પ્રદાનસ્ય અશ્વમેઘ સદસ્ય જ કન્યાદાન સહસ્ત્રાણમ ફલમ પ્રાપ્નોતિ માનવા અમાયામ પૂર્ણમસ્યામ એકદશ્યામ તદેવ ચ સંધ્યા કાલે સ્મરે નિત્ય પ્રાત કાલે તદેવ ચ મધ્યાહ્ને ચ જપે નિત્યમ સર્વ પાપે પ્રમુચ્યતે નમઃ. આમ જ્યાં અભિષેક થવા માંડ્યો એમાં પેલા ગોવાળિયા નાના નાના મટકા લઈને આવતા ને થાકી ગયા. આટલો મોટો ગોવર્ધનનાથ એને ક્યારે, અને ત્યાં તો ગોવાળિયા ઢીલા થઈને આવીને કહે એ કૃષ્ણ આ તો મટકા લાવી લાવીને થાકી ગયા યાર, આ ક્યારે આ સ્નાન થશે અભિષેક, ભૂખ્યા ડો થઈ ગયા છે, કઈ કર. અને ત્યાં તો કૃષ્ણએ કહ્યું કે એમ, અને ત્યાં તો ગોવર્ધનનાથ ને કહે છે હાથ જોડીને, હે ગોવર્ધનનાથ આજે આ ભક્તો તારા થાક્યા છે એની પર કૃપા કર. અને કૃપા કરતા પરમાત્માના આદેશને માન આપી ગોવર્ધનનાથે પોતાની અંદરથી સુંદર મજાની ગંગાજીનું પ્રાગટ્ય કર્યું અને જાતે જ અભિષેક કર્યો. અને જાતે જ અભિષેક કર્યો. શુદ્ધ વાલા સર્વ શુદ્ધ વાલો મણિવાલસ્યાસ્મિરાસ્યેતાસ્યેતાક્ષો રુણસ્તે રુદ્રાય પશુપતયે કર્ણાયામાય વલિપ્તા રૌદ્રાનભો રૂપા પ્રભાજલ્યા. ગંગાજી પ્રગટ થયા, ચારે બાજુ જય જયકાર થયો. બોલે માનસી ગંગા કે જય, બોલો ગંગે માત કે જય. ગંગા મૈયા પ્રગટ થયા, માનસી ગંગા કહેવાય. આવતીકાલની રાસલીલા વખતે આપણે જોઈશું વેત્ર ગંગાના દર્શન કરીશું. આજે માનસી ગંગા પ્રગટ થઈ અને જ્યાં અભિષેક થયો અને ત્યાં તો કહ્યું કે ચાલો અભિષેક, ગંગાજી પ્રગટ થયા, અભિષેક જાતે જ ગોવર્ધનનાથે પોતાનો કર્યો ગંગાજીના પ્રાગટ્ય થ્રુ. અને ત્યારબાદ કહ્યું ચાલો ચાંદલા કરો. અને ત્યાં તો વસ્ત્ર પહેરાની સર્વભૂષાદિકે સૌમ્ય લોક લજ્જા નિવારણે મયોપપાય તુભ્યમ વાસસે પ્રતિગૃહ્યતામ વસ્ત્ર ઉપવસ્ત્રમ સમર્પયામિ. અને ત્યાં તો ચાંદલા બધાએ હાથ જોડી રાખવાના, પૂજા ચાલે છે.
ગોવર્ધનનાથની 16ઉપચારની પૂજા ચાલે છે અને ત્યાં તો ચાંદલા કરવામાં આવ્યા. શ્રીખંડન ચંદનન દેવ્યમ ગંડાડ્યમ સુમનોવરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતા ત્વાં ગંધર્વ અખનૌ સ્વામિન્દ્રસ્વામ બૃહસ્પતિ ત્વામોખદે સોમો રાજા વિદ્વાન લક્ષ્મદમુચ્યતા ગંધાક્ષર પુષ્પાણીમ સેવંતિકા બકુલ ચંપક પાટલાજે પૂર્ણાગજાતિ કરવીરલસાલ પુષ્પે બેલવ પ્રવાલ તુલસી દલમાલિ દેવેસ્ત્વાં પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદ ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ. અને ત્યાં તો કહેવાયું કે ચાલો હવે ગોવર્ધનનાથનો મેકઅપ કરવાનો છે. અને મેકઅપની વાત આવી ત્યાં તો પેલા ગોવાળિયા ગોપીઓ કે મેકઅપ એટલે કૃષ્ણ વિચાર કરે મેકઅપ એટલે. અને ત્યાં તો ભગવાન આ શું છે અંદર અબીલ ગુલાલ કંકુ સિંદૂર તો એ ભગવાનનો મેકઅપ કહેવાય. હા કે ના? મેં સમજાવ્યું હતું ગઈકાલે. અને ત્યાં તો ચાલો મેકઅપ સમર્પયામી. અને ત્યાં તો બધા ગોવાળિયા લઈને અહિરી બાબો ગઈ હે પરજેતિ બાહુંજાયામ હે તેંબરે પાદમાનઃ હસ્તગ્નો ને વિશ્વાન વૈમાન વિદ્વાન પુમાન પુમાગુસમ પરિપાતુ વિશ્વતા શ્વેતામ વિરમ રક્ત ગુલાલ ચૂર્ણમ સિંદૂર ચૂર્ણમ યત પીત ચૂર્ણમ અનન્ય બાહેન સમર્પિતંતે ગૃહાણ પૂજામ ભગવન નમસ્તે સર્વ સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. ધૂપમાં ગ્રાપયામિ દીપમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. હવે નૈવેદ્ય આવ્યો અને ત્યાં તો ભગવાન કહે છે એ ગોવાળિયાઓ હા ચાલો ગોવર્ધનનાથને જમાડવાનું છે. 56 ભોગ ગોઠવાઈ ગયા છે. અને ત્યાં તો ભગવાને કહ્યું કૃષ્ણ કહે છે દરેકને વ્રજવાસીઓને ચાલો બધા ભગવાનને જમાડો. અને એમ કહ્યું કે કેવી રીતે? તો કે ડાબો હાથ આંખ અને નાકની વચ્ચે રાખવો. ભગવાન ને બ્રાહ્મણ બે જ્યારે જમે ત્યારે વચ્ચે હાથ રાખવો અને આંખો બંધ કરી દેવાની. કેમ કે જેટલું જમવું હોય એટલું, નહીં તો અડધા તો માથે જ ઊભા. અરે ખાવા તો દે. તો ભગવાન અને બ્રાહ્મણ જ્યારે જમે ત્યારે વચ્ચે ટેરો કરી દેવો. ટેરો કેમ કરવાનો? કે નાક અને મોઢામાંથી જે શ્વાસ અને એ અટકી જાય, દુર્ગંધી બધી અટકી જાય અને ભગવાનનું જમવાનું શુદ્ધ પવિત્ર એટલા માટે. અને આંખો એટલે બંધ કરવાની કારણ કે ગોર બાપા વધારે લાડુ પાણી ખાતા હોય આટલું બધું જમે જાતો એમને કાંઈ ડાયાબિટીસ ન થયો ને આપણે તો 2 પેંડામાં ડાયાબિટીસ થઈ ગયો. ડાયાબિટીસમાંથી બચવું હોય તો સુંદર મજાની ટેબ્લેટ બતાવું. ડાયાબિટીસ જો હોય ને એમાંથી બચવું હોય તો જેટલું મિષ્ટાન ખાવું હોય એટલું ખાવાનું. મનમાં થાય કે આ તો ઊંધા રસ્તે લગાડે છે. સાચું બતાવું છું, જેટલું મિષ્ટાન ખાવું એટલું મિષ્ટાન ખાવાનું. કોઈ દિવસ મિષ્ટાનથી ઘી અને સુગરથી કોઈ દિવસ ડાયાબિટીસ ન થાય. પણ એમાંથી જો થઈ ગયું હોય ને બચવું હોય તો જેટલું મિષ્ટાન ખાઈએ એટલું મીઠું બોલતા થઈ જવાનું. સ્વીટ ખાઓ ને સ્વીટ બોલો તો બધું યુઝ થઈ જાય તો કોઈ દિવસ બીમારી આવે નહીં. પણ જો મીઠું ખા ખા કરે, સ્વીટ ખા ખા કરે અને કડવું ઝેર જેવું રોજ બોલીએ તો અંદર ભેગું ભેગું એક દાડો બોમ્બ બ્લાસ્ટ થાય. અને બોમ્બ બ્લાસ્ટ થાય એનું નામ ડાયા. સ્વીટ ખાઓ ને સ્વીટ બોલો તો કોઈ તકલીફ નથી. પણ સ્વીટ ખાઈને પોઈઝન જેવું બોલતા થયા તો ધમાલ થાય. ઇતિ સ્કંદ પુરાણે વા ખંડે સત્યનારાયણ કથાયામ અષ્ટમો અધ્યાય. આ 8મો અધ્યાય છે શીરા ખાધા પછીનો. તો કહેવાનો મતલબ કે અહીંયા કહ્યું કે ચાલો અને ત્યાં તો બધા શરૂઆત કરો. ચાલો આમ હાથ રાખો ડાબો અને જમણા હાથથી ભગવાનને જમાડવાના છે. આંખો બંધ રાખવાની. ઓકે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આમ જ્યાં જમાડવાની શરૂઆત થઈ અને ત્યાં તો એક ગોવાળિયો ધીરે ધીરે જોવા મળ્યો અને કહે છે કૃષ્ણ હા આ તો પથ્થર છે, પર્વત છે, પહાડ છે, આ ખાશે? કૃષ્ણ કે મરી ગયા તો નહીં ખાય. એમ માનો કે આ મારો ગોવર્ધનનાથ છે એમ ઠીક છે તો જમશે. હા. અને ત્યાં તો ફરી પાછું શરૂ કર્યું. એમાં આમ જ્યાં શરૂ કર્યું ને એમાં બાજુમાં એક એનો મિત્ર ઉભેલો ગોવાળિયો એ કે જોઉં તો ખરો લાલો સાચું બોલે કે જૂઠું બોલે છે. તો ધીરે રહીને જો માણસ કે જીવાતમાં કેટલો હોશિયાર છે તે બધાએ શરૂ કર્યું. એમાં પેલો એક જણો બાજુમાં એણે આંગળીઓ આમ ખોલી નાખી
આમ કરીને જુએ પ્રાણાશ્વ પણ શરૂ થયું ને તો ગોવર્ધનનાથ પ્રગટ થયા. પ્રાણાશ્વ, અપાનાશ્વ, વ્યાનાશ્વ, ઉદાનાશ્વ, ગુલાબજાંબુ ને શ્રીખંડ ને પૂરી ને શરૂ કરી દીધું બધું જમવાનું. અને પેલા આમ કરીને જોયું, મરી ગયા. પેલો તો કોઈ જમે જ બેઠો બેઠો. એ કૃષ્ણ, હા જોતો પેલા જમે. મેં કહ્યું તું ને કે ગોવર્ધનનાથ માણસો તો જમશે, એને પર્વત માણસો તો નહીં ખાય એમ. અરે પણ આ તો જમવા માંડ્યો. એમાં બીજો ગોવાળીઓ કે કૃષ્ણ એક તકલીફ છે. શું? આ પેલો બેઠો બેઠો જમે, તારા જેવો નથી દેખાતો. ચાલ જમાડ. જમાડ શરમ પ્રાણાશ્વ, અપાનાશ્વ, વ્યાનાશ્વ, ઉદાર સમાનાશ્વ. ભગવાને ચાલુ કર્યું ગોવર્ધનનાથ જમવાનું. અને ત્યાં તો વ્રજવાસીઓ હરખાયા. એમાં એક ગોવાળીઓ કે કૃષ્ણ આ તો બધું જ ઝાપટવા માંડ્યો. આ બધું જ ખાઈ જશે તો આપણા માટે. અને ત્યાં તો કૃષ્ણ કહે છે ચિંતા ના કરો વ્રજવાસીઓ. હે ગોપ, હે ગ્વાલે, હમણાં એને મૂકી દો, હમણાં એને મૂકી દો થોડી વાર પછી. હે વ્રજવાસીઓ ચિંતા ના કરો. હે ગોપ, હે ગ્વાલે ચિંતા ના કરો. જેટલું ગોવર્ધનનાથ જમશે ને એનાથી 10 ગણું મારો શ્રીનાથ પાછું આપશે. ચિંતા ના કરો. અને ત્યાં તો કારણ કે ગોપીઓને બધાને ચિંતા છે કે આ બધું જમી જશે તો આખા દાડાની મહેનત માથે પડશે, શું કરવું. અને ત્યાં તો ઠીક જમાડ્યો અને વધેલી પ્રસાદી હતી. બધા વ્રજવાસીઓ આરોગી અને પોતપોતાને સ્થાને ગયા. હવે પોતપોતાને સ્થાને ગયા. અબ ક્યા હોતા હૈ સુનો. નારદજી ફરતા ફરતા સ્વર્ગમાં જઈ દેવ સભામાં ગયા. ઇન્દ્ર આદિ દેવતાઓ એ વખતે અપ્સરાના નાચ ગાન આનંદ માણી રહ્યા છે. નારદ મુનિએ કહેલા, હે ઇન્દ્ર, હે સ્વર્ગનો રાજા, તું થઈને બેઠો છે. હા શું છે? તો અરે આ બધા ભોગમાંથી મુક્ત થા. વ્રજ મંડળની ધરતી ઉપરથી તારો યજ્ઞ બંધ થઈ ગયો, તારું નામો નિશાન નીકળી ગયું. એ ગોવાળિયાએ તારું નામો નિશાન કાઢી નાખ્યું એમ. અને ત્યાં તો ઇન્દ્રએ આદેશ કર્યો, 49 વાયુ મેઘ મંડળોને આ બોલાવ્યા. વીજળીને બોલાવીને કહ્યું કે જાઓ જાઓ, જઈને સીધા વ્રજ મંડળની ઉપર તૂટી પડો. અને ત્યાં તો 49 મરુદગણો, વાયુઓ, મેઘ વરસાદ સ્વરૂપે આવ્યા. અકાળે વાદળા, આંધી, તોફાન, વીજ ચમકારા મારવા માંડી અને સીધા વ્રજ મંડળ પર તૂટી પડ્યા. કોઈ કોઈને જોઈ ના શકે, કોઈ કોઈને બોલાવી ના શકે એવી પરિસ્થિતિ. વ્રજવાસીઓ ઘબરાયા ને કે हे कृष्णा अब तेरी शरण में है, बचाओ बचाओ. नंद बाबा कहता है कृष्णा मैंने कहा था ना इंद्र का कोप टूटेगा, देख ये हुआ. अरे क्या तो कृष्णा कहता है मैया बाबा डरो मत मेरे साथ चलो. गैया को ले लो, मैया को ले लो, व्रजवासियों को ले लो, सब मेरे साथ चलो. गोवर्धन नाथ ने मुझे कहा था जब आपत्ति आए, विपत्ति आए, मेरी शरण में आ जाना, मैं तुम सबका रक्षक बनूंगा. અને ત્યાં તો ચલો. અને ત્યાં તો આખો વ્રજ મંડળ ગિરિરાજની તળેટીમાં આવ્યો અને પરમાત્માએ હાથ જોડી અને આજ્ઞા કરી, હે ગોવર્ધનનાથ, જો તું ભક્ત વત્સલ હોય, ભક્તાધીન હોય તો આજે વ્રજવાસીઓ તારા શરણે આવ્યા છે, બસ અમારી રક્ષા કર. અને પરમાત્માએ ડાબો હાથ જ્યાં ઉઠાવીને ટસલી આંગળી આમ કરીને જ્યાં અંદર ગિરિરાજની તળેટીમાં માક્યો અને આમ ધીરે ધીરે જ્યાં પોતાના ડાબા હાથની ટસલી આંગળી પર ગિરિરાજને ધારણ કર્યો. અને ત્યાં તો કહે છે જેમ એક સામાન્ય બાળક બિલાડીનો ટોપ ઉઠાવે, પરમાત્માએ 84 કોષનો આખો ગિરિરાજ ડાબા હાથની ટસલી આંગળીઓ ધારણ કરીને ત્યાં તો મૈયા બાબા ગૈયા ખોલે છે, આ જાઓ. અને બધા આગળ પાછળ આવી ગયા. આમ 7 દિવસ સુધી ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગિરિરાજને ધારણ કરી વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. બોલે ગિરિરાજ ધરણ કે જય, ગિરિરાજ ધરણ કે જય, ગોવર્ધનનાથ કે જય, શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કે જય, વલ્લભાધીશ કે જય, ગિરિરાજ ધરણ કે જય. ત્યાં જય જયકાર થયો. પરમાત્માએ 7 દિવસ સુધી ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધનનાથ ધારણ કર્યો.
વ્રજવાસીઓનું રક્ષણ કર્યું અને વ્રજવાસીઓનું રક્ષણ કરતા કરતા ગૈયા મૈયા સભી અંદર આ ગયે ઓર આ બાજુ ઇન્દ્ર એટલો બધો ભયંકર કોપ કર્યો એને કોપમાંથી રક્ષણ કરતા એમાં 1 દિવસ થયો 2 દિવસ થયા અને ભગવાન વિચાર કરે દેખના અભી ક્યાં હોતા હે ભગવાન વિચાર કરે કે આ બધા વ્રજવાસીઓ ચંચળ સ્વભાવના છે ગોપોને ગાળીઓને આ બધાને સાચવવા કામ છે અને ત્યાં તો પરમાત્માએ વિચાર કર્યો કે લાવ એક મધુર લીલા બતાવું અને ત્યાં તો આમ ડાબા હાથની ટચલી આંગળી પર ગિરિરાજ આગળ પાછળ ગોપ ગવાડિયા નંદ બાબા યશોદા મૈયા ગૈયા સભી આગે પીછે અને ત્યાં તો ભગવાને કહ્યું કે मैया को देखे કે मैया बाबा एक लीला और बताऊं तो કે बताओ बेटा અને ત્યાં તો આમ ધારણ કરેલા ગિરિરાજ કાંખની અંદર મોરલી અને મોરલીને આમ રાઈટ હેન્ડ જમણાથી ઉઠાવી આમ અદ્રામૃત કરી અને આમ રાખીને કહે છે ગિરિરાજને હે ગિરિરાજ મારા ડાબા હાથની ટચલી આંગળી કરતા એક વેત અદ્ધર ન થાય તો મારી મોરલીના સોગંદ તને અને ત્યાં તો અદ્ધર જ્યાં થઈ ગયો અને 7 દિવસ સુધી મોરલીના નાદની અંદર ગિરિરાજને ધારણ કરી રાખ્યા સ્થિર વ્રજવાસીઓનો દેહ ભાન ભૂલાયું મનનું ભાન ભૂલાયું જય હો कृष्ण है कृष्ण है कृष्ण 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 है कृष्ण 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 है कृष्ण है कृष्ण है कृष्ण 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 है कृष्ण कृष्ण है 7 દિવસ સુધી ગિરિવરને ધારણ કર્યો મોરલીના નાદમાં એમાં 1 દિવસ 2 દિવસ 3 દિવસ अब तीसरी लीला होती है देखना प्रतिदिन प्रतिपल भगवान ने ये लीला की है 7 दिनों में गोवर्धन की लीला में ऐसा नहीं कि गोवर्धन को बस सिर्फ धारण किया क्योंकि व्रजवासी सब जीवात्मा इतने चंचल है और सभी का मन आकर्षित करते हुए परमात्मा ने 7 दिन ये जो है संसार का इसमें गिरिराज को धारण किया तीसरे दिन क्या हुआ ग्वाल वाल बदा कहे छे कृष्ण आ 2-3 દિવસથી ગિરિરાજ ને તે ધારણ કર્યા છે તો મતલબ તને થાક તો લાગ્યો હશે ને ધારણ આમ કરે છે ભગવાન કે હા થાક તો લાગે હું ક્યાં નાનો નાનો લાલ અને હા ક્યાં મોટા ગોવર્ધન કારણ કે બધાને અંદર પાછા વાતોની માયામાં તો ફસાવો પડે ને અને ત્યાં તો કૃષ્ણ અમે મદદ કરીએ એમ મદદ ઠીક છે આમ ધારણ કરેલો બધા કહે અમે લાકડીને ટેકા આપીએ છીએ અને બધા ટેકા આપ્યા અને ટેકા આપ્યા ત્યાં તો કૃષ્ણ હા કૃષ્ણ हम सब खड़े हैं हाँ तू હવે हटी जा तारो हाथ हटावी ले आराम कर हटा ले अपने हाथ को हटा ले उंगली को कृष्ण के एम તમે બધા ટેકો આપો હું હટાવી લઉં ઠીક છે કૃષ્ણ હટા લે આરામ કર લે હમ હે ના અને ત્યાં તો જે આમ ટેકો અને ભગવાને ખાલી આંગળીને આમ કરી શેક કરી કૃષ્ણ મર ગયે આખો ગોવર્ધન હાલ્યો કૃષ્ણ મર ગયે ભગવાને પાછો ધારણ કરી લીધો અને ત્યાં જ વ્રજવાસીઓનું અભિમાન ઉતરી ગયા આપણે ગમે એટલા ટેકા આપીશું આપણાથી આ ગોવર્ધન ના તું પાળાશે નહીં આ તો કૃષ્ણની કૃપા હોય ને તો જ આ 7 દિવસના સંસારની અંદર 7 દિવસના સંસાર રૂપી ગોવર્ધન અને શરીર રૂપી ગોવર્ધનને જીવાત્મા હેમખેમ રાખી શકે જ્યારે જીવનમાં મદનમત થાય છે પોતાની જાત પર અહંકાર અભિમાની થાય છે ત્યારે અંદર બેઠેલો પરમાત્મા એની આંગળી સેજ આમ હલાવી આપે એટલે સીધો દવાખાના ભેગો ગમે એટલો શક્તિશાળી હોય ગમે એટલો સંપત્તિ વાળો હોય ગમે એટલો મદનમત હોય પણ પરમાત્મા અંદર સેજ આંગળી હટાવે બાયપાસ સર્જરીમાં મોકલી આપે ને કે જા બેટા તારો ગોવર્ધન પડ્યો સીધો ત્યાં તો કહેવાનો મતલબ કે 7 દિવસ ગિરિવર ધારણ કર્યો આ બાજુ ઇન્દ્રએ અનેક પ્રકારે અસ્ત્ર શસ્ત્ર ઉપર વરસાવ્યા એને તોડવા માટે ખંડિત કર્યો ઇન્દ્રએ પોતાના અસ્ત્ર શસ્ત્ર નાખી અને ગોવર્ધનનાથને તોડવાની કોશિશ કરી ત્યારે પરમાત્માએ એક સ્વરૂપે ગોવર્ધન ધારણ અને એ વખતે
વિચાર મનમાં આવ્યો, કારણ કે આજે છત્રી હોય આગળ પાછળથી પાણી તો નીચે આવે ને, તો આ એક પાણીનું બૂંદ કેમ ના આવ્યું? અને ગમે એટલી મજબૂત દિવાલ ઉપરની છત હોય તો પણ એક ધારો વરસાદ પડે, દિવાલ ભીની થાય એટલે એના ટપકા અંદર પડે ને પડે. તો પછી આ 7 દિવસ સુધી મુશળધાર વરસાદ એક બૂંદ પાણીનું પણ વ્રજવાસીઓને પરેશાન ન કરી શક્યું. કેમ? ત્યારે ભગવાને શું કરી? અહીંયા લીલામાં, આ ગર્ગ સંહિતામાં લીલા બતાવેલી છે ને બ્રહ્મવત પુરાણમાં. અને જ્યાં ધારણ કરેલો એ વખતે શેષ નારાયણ ભાઈ એને કહેવાય કે જ્યારે ભાઈ આપત્તિમાં હોય અને બીજો આવીને ઉભો થઈ જાય કે ભૈયા ગભરાના મત, મેં હું ને તેરે સાથ. તો રામ અને કૃષ્ણએ આ લીલાની અંદર એ વખતે રામ એટલે બલરામે સપોર્ટ કર્યો, ભગવાને ગિરિધર ધારણ કર્યો અને બલરામજીએ શેષ નારાયણનું રૂપ ધારણ કર્યું અને આખું બાઉન્ડ્રી કરી દીધી આઉટસાઇડ, કે ગોવર્ધનનાથની આઉટસાઇડમાં જે વરસાદ હોય તો નીચે આવી ના શકે, આખી પાળ કરી દીધી પૂછડાથી. અને બીજી ઉપર આમ કહીને ફેણ ઉપર આમ લઈ લીધું અને એની વચ્ચે ગોવર્ધન અને અંદર નીચે કનૈયો ને આગળ પાછળ વ્રજવાસીઓ. આમ 7 દિવસ સુધી પરમાત્માએ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. ઇન્દ્રનું અભિમાન ઉતર્યું. ઇન્દ્રનું અભિમાન સુદર્શન ચક્રથી ઇન્દ્રના બધા અસ્ત્ર શસ્ત્ર ખંડિત કરી નાખ્યા. ઇન્દ્રનું અભિમાન ઉતરી ગયું, મનમાં થયું આ સામાન્ય ગોવાળીઓ નથી. અને ત્યાં તો મરુદ ગણોને શાંત કર્યા, મેઘોને શાંત કર્યા, વીજળીના ચમકારા શાંત થયા. અને ત્યાં તો પરમાત્માએ જે ધારણ કરી રાખેલું આમ અને વાતાવરણ સુંદર મજાનું અનુકૂળ શીતળ થયું. અને ત્યાં તો ભગવાન કહે છે, મૈયા બાબા સબ संकट निकल गया, इंद्र का अभिमान उतर गया, देखो उसने कोप शांत कर दिया, निकलो बाहर, गैया को ले लो, मैया को ले लो. અને બધાને જ્યાં બહાર કાઢ્યા, બહાર નીકળ્યા ને ફરી પાછા પરમાત્માએ ધીરે રહી અને ગોવર્ધનનાથને આમ ટર્ન કરી અને જે જગ્યાએથી ઉઠાવ્યા એ જગ્યાએ ધીરે રહીને પાછા આમ કરીને એમને સ્થાપ્યા. અને ચારે બાજુ જય જયકાર બોલીએ ગિરિરાજ ભગવાન જય જયકાર જ્યાં થયો. અને 7 દિવસના આ સંસારની અંદર ગિરિવરને ધારણ કરીને પરમાત્માએ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. ઇન્દ્રનો મદ જય હો. ઇન્દ્રનો મદ હરવા કાજે 7 દિવસ ધર્યો ગિરિરાજ. શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. થાક્યો સુરપતિ, થાકી ગયો ઇન્દ્ર. જય હો. થાક્યો સુરપતિ પડ્યો પાયે, સુરભીથી અભિષેક કરાય. શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. થાક્યો સુરપતિ, પડ્યો પગમાં અને માફી માંગી કે હે પ્રભુ, તમે તો પરબ્રહ્મ છો. પ્રભુ, અજાણતા અજ્ઞાનતાવશ, મોહવશ, અહંકારવશ જે ભૂલ થઈ, માફ કરો, માફ કરો, માફ કરો. ભગવાન કહે છે કે ઠીક છે, આજ પછી આવું કોઈ દાડો અભિમાન કરતો નહીં. અને ઇન્દ્રનું અભિમાન ઉતર્યું. સ્વર્ગમાંથી સુરભી ગાય આવી, કામધેનુ ગાય આવી, પરમાત્માનો અભિષેક કર્યો. અને પરમાત્માએ એ વખતે સુરભી ગાયનું દૂધપાન કર્યું અને પરમાત્માનું નામ પડ્યું ગોવિંદ. ભગવાને દિવ્ય લીલા કરી, નામ પડ્યું ગોવિંદ. અને એ જ દામોદર સ્તુતિમાં શું? ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવે. ગોવિંદ નામ, દામોદર નામ, માધવ નામ અદ્ભુત છે લીલા. તો આ 7 દિવસના સંસારની અંદર પરમાત્માએ આ દિવ્ય રક્ષણ કર્યું. તો અહીંયા આજના ગિરિરાજ ધરણની લીલાની સાથે
આજની આ લીલાને વિશ્રાંતિ આપીએ એ પહેલા હજી गिरिराज પછી સીધું रास रमाई છે तो आइए जरा 2-5 मिनट हम संकीर्तन कर लेते हैं, ठीक है ना? हाँ, राधे गोविंद गोपाला। हाँ हाँ આપણે હા એક તો બાકી રહી ગયું, જો મગજમાંથી જ નીકળી ગયું. હા પેલા આપણે યમુનાજી રેડી છે ને? હા તો ચાલો યમુનાજીનો આપણે લોટી ઉત્સવ એટલે એમાં રાસ જ આવશે. તો આપણે યમુનાજીને ત્યાંથી ધીરે ધીરે અહીંયા ભજન કીર્તન શરૂ થાય છે. તો બધા બહેનો એમની સાથે જાઓ અને યમુનાજીને માથે લઈ અને નાચતા કૂદતા એન્ટ્રી પાડજો. અહીંયા રાસની શરૂઆત થશે. હા યમુનાજી તો અહીંયા જ છે, એમને ઊંચકીને લઈ આવો અંદર ખુરશી સાથે.